હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ હબ ચેનલ પર હું બી રાજપાલ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા 11 સાયન્સમાં પ્રવેશ કરી ચૂક્યા છો અને 11 સાયન્સમાં કેટલાક સૂત્રોની જરૂર પડે છે જે 10મા ધોરણમાં પણ આવી ગયેલા છે અને અમુક સૂત્રો જે છે એ આપણે 11-12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં પણ જરૂર પડે તેવા છે. તો એના માટે આપણે આજે બ્રિજ કોર્સનું આયોજન કર્યું છે, જેમાં આપણે નવા સૂત્રો અથવા તો જૂના પણ સૂત્રો હશે જેનું રિવિઝન પણ થશે અને નવા સૂત્રો પણ જાણીશું. બરાબર છે? તો તમારે તમારા મિત્રોને આપણી આ ડેલ્ટા ઈ હબ ચેનલ શેર કરી દેવાની છે કે જેથી કરીને તમારા મિત્રો પણ જો 11 સાયન્સમાં પ્રવેશ લીધો હોય તો તેમને પણ આ સૂત્રોનું કામ પડે. બરાબર? તો શરૂઆત કરીએ કે વિસ્તરણ માટેના સૂત્રો. અહીં આપણે અમુક સૂત્રો જાણીએ છીએ, જેમ કે a + b હોલ સ્ક્વેર એટલે કે a² + 2ab + b² થાય, એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા વચ્ચે જો પ્લસ હોય તો પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. બરાબર છે? આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છીએ. ત્યાર પછી જો કદાચ પ્લસની જગ્યાએ માઇનસ હોય તો મધ્યમ પદ ફક્ત -2ab થશે, બાકી તો પ્રથમ પદનો વર્ગ -2ab વત્તા અંતિમ પદનો વર્ગ, જ્યાં અંતિમ પદ હંમેશા ધન જ છે અને પ્રથમ પદ પણ ધન છે. તેવી રીતે જોઈ શકીએ કે a² - b² હોય તો તેના અવયવ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે a² - b² જેના અવયવો થાય a + b × a - b. પરંતુ અહીં આપણે a + b હોલ ઘનની વાત કરતા હોઈએ હોલ ઘનની વાત કરતા હોઈએ તો એના માટેનું વિસ્તરણ અમુક છોકરાઓને યાદ હશે, બાકી જેને નથી ખબર તેના માટે કે a³ + b³ વત્તા 3ab કૌંસમાં a + b લખી શકીએ. અમુક વિદ્યાર્થીને આ રીતે પણ યાદ હોય છે કે પ્રથમ પદનો ઘન વત્તા બીજા અંતિમ પદનો ઘન વત્તા 3ab, એ પહેલા સાથે અને બીજા સાથે અહીં ગુણવામાં આવે તો 3a² b + 3ab², એટલે બંનેમાંથી જે રીતે યાદ રાખો એ, બાકી a + b હોલ ઘનનું આ સૂત્ર થાય. તો તેના પરથી આપણે એવું પણ કરી શકીએ ને કે a + b હોલ ઘનની વાત કરી હોય, a + b હોલ ઘનની વાત કરી હોય તો એના બરાબર શું લખાય? જેમ અહીં a² - b² બરાબર a + b × a - b લખાય, તો a³ + b³ ની જગ્યાએ લખી શકીએ a + b હોલ ઘન આખું પદ આ જે 3ab કૌંસમાં a + b છે અને ડાબી બાજુમાં લઈ જઈએ એટલે કે a + b હોલ ઘન -3ab કૌંસમાં a + b લખાય. બરાબર છે? તો આ રીતે પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે, તો આ રીતે પણ યાદ રાખીશું. ચલો આગળ વધીએ. કદાચ જો આપણને a + b ના જગ્યાએ a - b હોલ ઘન હોય તો વિસ્તરણ કઈ રીતે આપીશું? તો +2 ની જગ્યાએ -b નો ઘન કરી દેવાનો, જ્યાં જ્યાં +b છે તે -b નો ઘન કરો એટલે માઇનસ નિશાની બહાર આવે. બરાબર છે? અથવા તો ડાયરેક્ટ યાદ રાખીશું કે a³ - b³ -3ab અને આગળ જેમ કર્યું એ જ મુજબ કૌંસમાં a - b, એટલે બધા જ પદો અહીં જોઈ શકાય કે પહેલા સિવાયના બધા જ પદો માઇનસ છે, પરંતુ આ -3ab અંદર ગુણવામાં આવે તો -3a² b અને +3ab² લખી શકાય. એટલે બંને રીતે પણ સૂત્ર યાદ રાખી શકીએ. એમ જ a - b હોલ ઘનનો પણ અવયવ અહીં જોવો હોય તો આપણે એવું કહી શકીએ ને કે a³ - b³ બરાબર a - b હોલ ક્યુબ, અને આ -3ab વાળું પદ જે છે અને ડાબી બાજુમાં લઈ જઈએ એટલે +3ab કૌંસમાં a - b, આ રીતે પણ લખી શકાય. આમાંથી આપણે a - b કોમન કાઢીને નવું સૂત્ર પણ બનાવી શકીએ કે a - b અને બીજા કૌંસમાં આપણે a - b હોલ સ્ક્વેર જે વધે વત્તા 3ab વધે, એટલે એવું લખી શકીએ કે a² + ab + b². બરાબર છે? તો આપણે અલગ અલગ પ્રકારે આ સૂત્રો પણ યાદ રાખવાના રહેશે. ક્યારેક આપણને a³ - b³ નો અવયવ પૂછ્યો હોય, ક્યારેક a - b નો હોલ ઘનનું વિસ્તરણ પૂછેલું હોઈ શકે, એટલે દરેક પ્રકારે આપણે આ સૂત્રો યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે અહીં વાત કરી તે જ પ્રમાણે અગાઉ ચોથા પછી એક વાત કરી હતી a³ + b³ ને કેવી રીતે લખાય, તો એના અવયવ લખવા હોય તો a + b કૌંસમાં a² - ab + b². જો અહીં પ્લસ હોય તો માઇનસ થશે, આ પ્લસ છે તો માઇનસ હશે, બાકી બધા પદો તો એમને એમ જ પ્લસ જ રહેવાના, પરંતુ અહીં જો માઇનસ હોય તો આ માઇનસ થાય ને અહીં પ્લસ થશે. બરાબર છે? જેમ કે નેક્સ્ટ ફોર્મ્યુલા જે છે 7 નંબરમાં. અને આ આગળના સૂત્ર પરથી બતાવીને a + b હોલ ઘન -3ab કૌંસમાં a + b લખાય, તો તેમ પણ યાદ રાખીશું.
અને જે માઇનસ હોય તો આ પદ માઇનસ અને અહીં પ્લસ કરીશું. બાકી બધું જ એમનું એમ છે. તો અવયવ અને વિસ્તરણ એ આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છે, પરંતુ ઘન માટેના સૂત્રો અહીં આપણે જોઈએ છીએ. ચલો આગળ વધીએ કે ત્રિકોણમિતિય ગુણોત્તર. ત્રિકોણમિતિયનું નામ આવે ને વિદ્યાર્થી મિત્રોને થોડું ન ગમતું એવું હોય એવો ટોપિક લાગે છે, બરાબર છે. તો શરૂઆતથી જો સમજીએ કે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં ત્રિકોણમિતિ વિધેયો જે 6 છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. તો એ કેવા વિધેયો છે, ક્યાંથી આવે, શું કર્યું? તો સાઇન થીટા જે છે કાટકોણ ત્રિકોણની અંદર આપણે વાત કરીએ તો જો આ ખૂણો એ જે છે થીટા ખૂણો હોય, અક્યુટ એટલે કે લઘુકોણ ખૂણો હોય, તો સાઇન થીટા જે વિધેય જે છે ત્રિકોણમિતિ વિધેય એના બરાબર એવું લખાય કે સામેની બાજુ ભાગ્યા કોણ, આ બંનેનું ગુણોત્તર લઈએ ને એટલે આપણને સાઇનનું મૂલ્ય મળે. ધારો કે આ ખૂણો 30નું હોય તો 30નું મૂલ્ય મળે, સાઇન 30. જો 45 હોય તો સાઇન 45નું મૂલ્ય મળે, બરાબર છે. એટલે આપણે સામેની બાજુ ભાગ્યા કોણ લખી શકાય, એટલે કે BC ભાગ્યા AB, BC ભાગ્યા AC કોણ છે એટલે, બરાબર છે. અને સાઇનનો વ્યસ્ત વિધેય એ કોસેક થીટા હોવાથી આપણે સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા પણ લખી શકાય. તો આમ કોસેક થીટા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ થાય, અને જો વ્યસ્ત કરી દેવામાં આવે, વ્યસ્ત કરી દઈએ તો કર્ણ ભાગ્યા સામેની બાજુ મળે. તેવી રીતે અન્ય ત્રિકોણમિતિય વિધેય છે બીજો કોસ થીટા. તો કોસ થીટા એટલે કે અહીં થીટાની પાસેની બાજુ અને ભાગ્યા કોણ, આ બંનેનું ગુણોત્તર એટલે આપણને કોસ થીટા મળે, બરાબર છે. તો કોસ થીટા એટલે પાસેની બાજુ, શોર્ટમાં લખેલું છે પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ અહીં દેખાય છે વિદ્યાર્થી મિત્રો, AB છે અને કર્ણ તો AC જ છે, તો AB ભાગ્યા AC. જ્યાં કોસનો વ્યસ્ત વિધેય સેક થીટા છે એટલે કોસ થીટા બરાબર 1 સેક કહેવાય. વ્યસ્ત એટલે 1 ઇન્વર્સ વિધેય, બરાબર છે. તો કોસ એટલે કોસ થીટાનો વ્યસ્ત છે સેક થીટા, તો 1 સેક થીટા લખાશે. તેમજ ટેન થીટા, તો ટેન એટલે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા જે કરીએ તો પણ આપણને ટેન થીટા મળે. તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા. તો આમાં છેદ કેન્સલ કરો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, છેદ કેન્સલ કરો એટલે કે BC ભાગ્યા AB, બરાબર છે. અને આમાં પણ ગુણોત્તર લઈ શકાય, પરંતુ ટેનનો વ્યસ્ત એ કોટ છે. જેમ કોસનો વ્યસ્ત સેક હોય તો 1 સેક લખાય, સાઇનનો વ્યસ્ત કોસેક હોય તો 1 કોસેક લખાય. તેવી રીતે ટેનનો વ્યસ્ત કોટ છે એટલે 1 કોટ થીટા બરાબર ટેન થીટા લખી શકાય. તો આમ કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, આનો વ્યસ્ત કરો તો અહીં પણ વ્યસ્ત કરી દેવો પડે ને, બરાબર. તો આમ ટેન થીટા, સાઇન થીટા, કોસ થીટા અને આવા 6 ત્રિકોણમિતિય વિધેયનો ગુણોત્તર આ ત્રિકોણ પરથી મેળવી શકાય, જે કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો કાટકોણ ત્રિકોણમાંથી આ વિધેયોના મૂલ્યો અને તેમના ગુણોત્તરો શોધી શકાય. ઓકે, કોટ થીટા જેમ આપણે વ્યસ્તની વાત કરી કે ટેન એ કોટનો વ્યસ્ત છે તો 1 કોટ લખીએ, તો કોટ એ ટેનનો વ્યસ્ત છે એટલે કોટ થીટા બરાબર 1/10 લખાય, બરાબર છે. એમ સેક થીટા કોસનો વ્યસ્ત છે એટલે સેક થીટા બરાબર 1 કોસ લખી શકીએ, કોસેક માટે પણ 1 સાઇન લખી શકાય, બરાબર છે. અને સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો કોસેક એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. ખ્યાલ આવે છે બધાને? યસ. તો આ આપણા હતા ત્રિકોણમિતિય ગુણોત્તરો. અને તે સિવાય 3 નિત્ય સમ છે. નિત્ય એટલે હંમેશા સત્ય હોય તે એટલે નિત્ય સમ, બરાબર છે. કે હંમેશા સત્ય છે કે થીટાની કિંમત ગમે તે આપેલી હોય પણ સાઇનના વર્ગ અને કોસના વર્ગોનો સરવાળો મેળવીએ, થીટા સમાન હોવો જોઈએ, થીટા બંનેમાં સરખો હોય અને તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એ હંમેશા 1 થાય. 10મા ધોરણમાં પણ આવી ગયું છે, 11મામાં પણ કામનું જ છે અને 12મામાં પણ એટલું જ કામનું છે. એટલે ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ 3 નિત્યસમ ક્યારેય ભૂલવા નહીં. નિત્ય એટલે હંમેશા સત્ય છે. તો 1 + tan સ્ક્વેર થીટા જે સેક સ્ક્વેર થીટા થાય. આપણે કોઈ કિંમત લઈને પણ સાબિત કરી શકીએ કે ધારો કે માની લો કે થીટા બરાબર 45 છે, તો સાઇન સ્ક્વેર 45 ડિગ્રી વત્તા કોસ સ્ક્વેર 45 ડિગ્રીની મૂલ્ય શોધવું હોય તો સાઇન 45 1/√2, જેનો વર્ગ કરો તો 1/2, કોસ 45 પણ 1/√2, જેનો વર્ગ 1/2. 1/2 + 1/2 1 મળે છે ને, તો આ નિત્ય સમ સાચો છે, બરાબર છે. આમ થીટા જગ્યાએ ધારો કે 0 લો તો સાઇન 0 0 અને કોસ 0 1, 1નો વર્ગ 1, તો જવાબ તો પણ 1 મળે. એટલે થીટા ગમે તે હોય, અહીં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થશે. તેવી જ રીતે 1 + tan સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા, અથવા તો એમ પણ યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો કે સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા પણ 1 થાય. તેવી રીતે કોસેક સ્ક્વેર થીટા
એટલે કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, પરંતુ આ રીતે પણ યાદ રાખી શકીએ કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર પણ 1 થાય. તો 3 નિત્યસમ તમારે કોઈ પણ ફોર્મમાં યાદ રાખવાના રહેશે, બરાબર છે. જો તમને 1 1 1 વાળું સૂત્ર યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી લો, પરંતુ શું પહેલાં હવે યાદ રાખવાનું કે કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર 1 થાય ને આમાં સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર 1 થાય. બાકી 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા, 1 પ્લસ કોસેક સ્ક્વેર 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કે કોસેક સ્ક્વેર થીટા, બરાબર છે. યસ, તો આ 3 નિત્યસમ ક્યારેય ભૂલીશું નહીં, દરેક વિષયમાં કામ આવે એવું છે. ચલો આગળ વધીએ. કંઈક 11-12 સાયન્સમાં નહીં લગતા સૂત્રો છે જે તમે પહેલી વાર અહીં જોઈ રહ્યા છો કે સાઇન થીટા પ્લસ આલ્ફા કાં તો એ પ્લસ બી કાં તો આલ્ફા પ્લસ બીટા કોઈ પણ હોઈ શકે. તો સાઇન એ પ્લસ બી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે એનું સૂત્ર શું બને? તો સાઇન એ પ્લસ બી હોય અથવા તો આલ્ફા પ્લસ બીટા હોય તો આપણે એવું લખાય કે સાઇન એ કોસ બી. સાઇન એ પ્લસ સાઇન બી એમ નહીં લખાય, અને સાઇન બંને સાથે ગુણી કરીએ એવું નહીં, પરંતુ સૂત્ર આવું બને કે સાઇન એ કોસ બી વત્તા પ્લસ હોય તો પ્લસ કોસ એ સાઇન બી, એટલે સાઇન કોસ કોસ સાઇન આ રીતે યાદ રાખી શકીએ. બંનેમાં એ બી તો વારાફરતી આવે જ છે બંનેમાં, ખ્યાલ આવે? એટલે સાઇન એ કોસ બી વત્તા કોસ એ સાઇન બી, તો SCCS એમ પણ યાદ રાખી શકાય. એ બી તો બંનેમાં છે જ, પહેલામાં એ પછી બી, એ અને બી, બરાબર છે. તો આ રીતે સાઇન એ પ્લસ બીનું સૂત્ર યાદ રાખીશું, જે આપણે મેથ્સમાં તો વારંવાર કામ આવવાનું છે, પરંતુ ફિઝિક્સમાં JEEમાં ક્યાંય ને ક્યાંય યુઝ થશે, બરાબર છે. એવી રીતે જો માઇનસ હોય તો સૂત્ર એનું એ જ બને SCCS, પરંતુ માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ દર્શાવવાનું છે. એટલે કે સાઇન એ માઇનસ બી બરાબર થશે સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી. તેવી રીતે માની લો કે કોસ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કોસ એ પ્લસ બી હોય તો આપણે કોસ સાઇન સાઇન કોસ એમ ના થાય, કેમ કે તો આનું આ જ બને ગુણાકારમાં, પરંતુ એમ લખાય કે કોસ એ કોસ બી બંને સાથે ગુણાકારમાં મૂકવાનું છે, ડાયરેક્ટ પ્લસ નથી. તો કોસ એ ઇન્ટુ કોસ બી છે અને માઇનસ પ્લસ હોય તો માઇનસ સાઇન એ સાઇન બી લખીશું. તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે જાણી ગયા છીએ કે ભાઈ કોસ એ માઇનસ બી હોય તો પછી શું લખાશે? કોસ એ કોસ બી વત્તા સાઇન એ સાઇન બી લખાય, બરાબર છે. યસ, તો આમ આપણે કોસ એ માઇનસ બી જેનું સૂત્ર બને કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. તો આ 4 મેઇન સૂત્રો છે જેના ઉપરથી આપણે ટેન કોટ સાઇન 2 થીટા સાઇન 3 થીટા આ બધાના સૂત્રો બનાવી શકીએ છીએ, બરાબર છે. તો આ ખાસ મેઇન સૂત્રો યાદ રાખીશું અને આના પરથી બધા સૂત્રો મેળવી શકીએ છીએ, બરાબર છે. જેમ કે આપણે ટેનની વાત કરતા હોઈએ તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે ટેન થીટા થાય. તો થીટા બંનેમાં સરખો હોય છે, આમાં એ પ્લસ બી તો આમાં પણ એ પ્લસ બી, બરાબર. તો સાઇન થીટા સાઇન એ પ્લસ બી ભાગ્યા કોસ એ પ્લસ બી એટલે ટેન એ પ્લસ બી. તો ટેન એ પ્લસ બી જેમાં સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી ભાગ્યા આ લાઈન આપણે કાઢી નાખીએ, આના છેદમાં આ હોય તો સાઇન ભાગ્યા કોસ ટેન થાય. તો આ સૂત્ર બને, પણ ટેનનું સૂત્ર ટેન જેવું હોય, જેમાં આપણે આપણા પપ્પા મમ્મી જેવા છીએ તો ટેન પણ એનું સૂત્ર ટેન જેવું જ બનવું જોઈએ. તો અહીં શું કરીશું કે કોસ એ કોસ બી વડે આ 1 2 3 અને 4 પદને ભાગીશું. તો જો સાઇન એ બાય કોસ એ એટલે કે ટેન એ કોસ બી કેન્સલ, પ્લસ આમાં કોસ એ કેન્સલ, સાઇન બી બાય કોસ બી એટલે કે ટેન બી. ત્યાર પછી ભાગાકારમાં આ પદ આવે તો એને પોતાના વડે ભાગો એટલે કે 1. ત્યાર પછી સાઇન એ બાય કોસ એ સાઇન બી બાય કોસ બી એટલે કે ટેન એ ટેન બી, બરાબર છે. તો આમ ટેન એ પ્લસ બી બરાબર ટેન એ પ્લસ ટેન બી ભાગ્યા 1 માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી. તો આના પરથી પણ મેળવી શકીએ, અથવા તો ડાયરેક્ટ પણ સૂત્ર યાદ રાખવાનું છે કે ટેન એ પ્લસ બી એટલે કે ટેન એ પ્લસ ટેન બી ટેન એ પ્લસ ટેન બી ભાગ્યા 1 માઇનસ ટેન એ ઇન્ટુ ટેન બી, બરાબર છે. તો આના પરથી સૂત્ર મેળવી શકીએ. માઇનસનું જો સૂત્ર હોય વિદ્યાર્થી મિત્રો કે એ સાઇન એ માઇનસ બી ભાગ્યા કોસ એ માઇનસ બી એટલે કે ટેન એ માઇનસ બી. તો ટેન એ માઇનસ બી માટે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો એનું એ જ છે, આમાં જે હતું એ જ, ખાલી નિશાનીમાં જ ચેન્જ છે, બરાબર. તો અહીં જે સૂત્ર છે એમાં અંશમાં માઇનસ અને છેદમાં પ્લસ લખવામાં આવે. ટેન એ માઇનસ ટેન બી ભાગ્યા 1 પ્લસ ટેન એ ઇન્ટુ ટેન બી, બરાબર છે.
તેવી રીતે જો કોટ કીધું હોય તો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા, ટેનનો વ્યસ્ત પણ કોટ થાય તો ટેનનો વ્યસ્ત કોટ થાય, પરંતુ આ બધાને વ્યસ્તના સ્વરૂપે ફેરવીને કરતા બનાવવો પડે કોટ a પ્લસ બીને. એના કરતાં કોસ a પ્લસ બી ભાગ્યા સાઇન a પ્લસ બી એટલે જ કોટ a પ્લસ બી, જેમાં આપણે કોસ a કોસ બી માઇનસ સાઇન a સાઇન બી, સાઇન a કોસ બી વત્તા કોસ a સાઇન બી છે. તો કોટ જેવું પદ લાવવા માટે આપણે દરેક પદને સાઇન a સાઇન બી વડે ભાગીશું. તો આમ કોસ a કોસ બી ભાગ્યા સાઇન a સાઇન બી એટલે કે કોટ a કોટ બી માઇનસ સાઇન a સાઇન બી ભાગ્યા સાઇન a સાઇન બી એટલે કે 1, તેમજ સાઇન a કોસ બી ભાગ્યા સાઇન a સાઇન બી કરો તો સાઇન a કેન્સલ, કોસ બી અપન સાઇન બી કોટ બી, અને કોસ a કોસાઇન બી ભાગ્યા સાઇન a સાઇન બી કરો તો સાઇન બી કેન્સલ, કોસ બાય સાઇન કોટ a. બરાબર છે. તો આમ માઇનસનું જો સૂત્ર લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં દેખાય છે, સ્પષ્ટ છે કે કોસના સૂત્રમાં અહીં માઇનસ હતું, આમાં પ્લસ છે. તો આપણે આમાં આ ચેન્જીસ કરો તો કોસ a માઇનસ બી ભાગ્યા સાઇન a માઇનસ બી એટલે પ્લસ અને પછી માઇનસ આવે તો અંશમાં પ્લસ મળશે, કોટ a કોટ બી પ્લસ 1 ભાગ્યા કોટ બી માઇનસ કોટ a. બરાબર છે. ફરીથી એકવાર આ સૂત્રો તમને અહીં દર્શાવવામાં આવેલા છે, એટલે જેને પણ લખવાના હોય એ લખી કાઢીએ, સ્ક્રીનશોટ લઈ શકો છો. tan a માઇનસ બી એટલે કે tan a માઇનસ tan b ભાગ્યા 1 પ્લસ tan a ઇન્ટુ tan b. અહીં સાઇન ભાગ્યા કોસ કરો છો તો આ સાઇન ભાગ્યા કોસ એટલે આ સૂત્ર છે ને, પરંતુ પ્લસ હોય તો અહીં માઇનસ થાય. તો tan a માઇનસ બીનું સૂત્ર લેવું હોય તો સાઇન a પ્લસ બી વાળું જે સૂત્ર છે એમાં ઉપર પ્લસ આવે તો અહીં માઇનસ આવે, તો બાદબાકીવાળા સૂત્રમાં સાઇન a માઇનસ બી ભાગ્યા કોસ a માઇનસ બી એટલે tan a માઇનસ બી, તો આમાં છેદમાં અહીં પ્લસ આવે, અંશમાં માઇનસ આવશે. બરાબર છે. અને તેવી રીતે કોટમાં પણ આમાં નિશાની જ બદલવાની રહેશે. ક્લિયર છે. પરંતુ અહીં કોટ બી માઇનસ કોટ a એટલા માટે યાદ રાખીશું કે કોટ બી પ્લસ કોટ a લખો, કોટ a પ્લસ કોટ બી, પરંતુ માઇનસમાં આપણે ક્રમના નિયમનું પાલન થાય નહીં, એટલે પહેલાં કોટ બી પ્લસ કોટ a જ યાદ રાખીશું, જેથી કરીને આમાં પણ ભૂલ થાય નહીં. બરાબર છે. છતાં પણ આવું કીધા છતાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોને આ ભૂલ થતી જ હોય છે, એ ના થાય એ ખાસ ધ્યાન રાખીશું. આટલા આપણા ત્રિકોણમિતિના મેઇન સૂત્રો છે, જેના ઉપરથી 2 થીટા 3 થીટાના આપણે સૂત્રો મેળવી શકીએ છીએ. બરાબર છે. નિત્યસમ 3 જોયા, ત્યાર પછી આપણે સાઇન કોસ ટેન અને કોટના પ્લસ માટે ને માઇનસ માટેના સૂત્રો જોયા. પરંતુ હવે જે સૂત્રો આવે છે એમાં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જો આ બંને આલ્ફા આલ્ફા હોય, થીટા થીટા હોય, બીટા બીટા હોય તો શું થાય, તો સાઇન થીટા પ્લસ થીટા એટલે સાઇન 2 થીટા થાય. બરાબર છે. તો આમ સાઇન 2 થીટાનું સૂત્ર બનાવી શકીએ કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો આ તો 2 વખત થયું, સાઇન થીટા કોસ થીટા, સાઇન થીટા કોસ થીટા. તો આપણે એવું કહી શકીએ કે 2 વખત સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર છે. 2 વખત સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પરંતુ બીજું સ્વરૂપ પણ છે સાઇન 2 થીટાનું, એ ટેનના સ્વરૂપે સૂત્ર છે કે 2 tan થીટા ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે આ કેવી રીતે લાવ્યા, તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા જે છે એના છેદમાં કંઈ ના હોય તો 1 તો હોય જ, અને અંશ છેદને આપણે કોસ સ્ક્વેર થીટા વડે ભાગી કાઢીએ. કોસ સ્ક્વેર થીટા વડે જો અંશ છેદને ભાગી કાઢવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો અંશમાં કોસ સ્ક્વેરમાંથી એક કોસ કેન્સલ અને છેદમાં 1 બાય કોસ, તો કોસનો વ્યસ્ત સેક છે એટલે સેક સ્ક્વેર થીટા થશે. જ્યારે અંશમાં સાઇન ભાગ્યા કોસ એટલે કે ટેન થીટા વધે. અને 3 નિત્યસમ હતા ને એમાંથી ટેનના સ્વરૂપવાળું સૂત્ર યાદ કરો તો કે સેક સ્ક્વેર થીટા એટલે તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય. તો આ પ્રમાણે સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા તો લખાય જ, પણ તે સિવાય આપણે 2 ટેન થીટા ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા પણ લખી શકીએ. બરાબર છે. તો તેવી જ રીતે આપણે અગાઉ જોયું કે કોસ a પ્લસ બી જે છે તો એમાં આપણે બંનેને થીટા થીટા ધારો તો કોસ થીટા પ્લસ થીટા કોસ 2 થીટા, જેને લખાય કોસ થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી શકીએ. જો કોસ 2 થીટા એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બાકીના 3 નિત્યસમો આપણે વાત કરી કે કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા જે છે એને આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર લખીએ તો શરૂઆતમાં કોસ સ્ક્વેર હતા જ, અને 1 માઇનસ કોસ સ્ક્વેર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર,
અને આ પ્લસ કોસ સ્ક્વેર એટલે 2 વખત કોસ સ્ક્વેર થીટા અને આ -1 બરાબર છે. તો કોસ 2 થીટાનું આ બીજું સૂત્ર બને 2 કોસ સ્ક્વેર થીટા -1. તેવી જ રીતે કોસ સ્ક્વેરની જગ્યાએ જ વિદ્યાર્થી મિત્રો આપણે 1 - સાઇન સ્ક્વેર લખો તો 1 - સાઇન સ્ક્વેર અને માઇનસ સાઇન સ્ક્વેર એટલે 2 વખત સાઇન સ્ક્વેર. તો આમ 1 - 2 સાઇન સ્ક્વેર થીટા એ પણ કોસ 2 થીટાનું ત્રીજું સૂત્ર બને. તો આમ પહેલું સૂત્ર જે છે કોસ સાઇન સ્વરૂપ છે, બીજું સૂત્ર ફક્ત કોસ સ્વરૂપ, ત્રીજું સૂત્ર ફક્ત સાઇન સ્વરૂપ અને ચોથું સૂત્ર પાછું ટેનના સ્વરૂપે છે. જેમ સાઇનમાં પણ ટેનના સ્વરૂપે હતું તેમ કોસ 2 થીટાનું પણ ટેનના સ્વરૂપે સૂત્ર 1 - tan સ્ક્વેર ભાગ્યા 1 + tan સ્ક્વેર. તો એ કઈ રીતે આવી વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ કે કોસ 2 થીટા એટલે તો કોસ સ્ક્વેર થીટા - સાઇન સ્ક્વેર થીટા. છેદમાં કંઈ ના હોય તો 1 તો હોય જ. અગાઉ આપણે જે સાબિત કર્યું તે જ મુજબ છેદમાં કંઈ ના હોય તો 1 હોય જ ને. અને હવે અંશ છેદ બધાને આપણે કોસ સ્ક્વેર થીટા જેમ અંશ પહેલામાં ભાગ્યું તે જ રીતે આમાં પણ કોસ સ્ક્વેર થીટા વડે ભાગી કાઢીએ. તો પહેલાની અંદર કોસ સ્ક્વેર બાય કોસ સ્ક્વેર 1, બીજામાં સાઇન સ્ક્વેર બાય કોસ સ્ક્વેર tan સ્ક્વેર અને આપણે જાણીએ છીએ કે 1 / cos સ્ક્વેર sec સ્ક્વેર થાય પણ sec સ્ક્વેર થીટા તો 1 + tan સ્ક્વેર થીટા નિત્ય સમ પરથી લખી શકાય. તો આમ cos 2 થીટાનું ટેનના સ્વરૂપે સૂત્ર છે 1 - tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા. ક્લિયર છે? પરંતુ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે અહીં 2 થીટાની જગ્યાએ માની લો કે આલ્ફા હોય તો પછી 2 થીટા બરાબર આલ્ફા તો થીટા બરાબર શું થાય? α/2 એટલે 2 થીટાની જગ્યાએ આલ્ફા હોય તો આપણે થીટાની જગ્યાએ મૂકીશું વિદ્યાર્થી મિત્રો cos સ્ક્વેર α/2 - sin સ્ક્વેર α/2. ક્લિયર છે? તો ટૂંકમાં શોર્ટમાં જે પણ કંઈ એનો આલ્ફા કે 2 થીટા કે બીટા જે પણ આપેલો છે એનો અહીં અડધા થીટા કરી દેવાના છે. બરાબર? 2 હોય તો 2 થીટા હોય તો થીટા, 4 થીટા હોય તો 2 થીટા આ રીતે ભાગ પાડવાના રહેશે. ક્લિયર છે? દરેકમાં 2 થીટા છે તો અહીં જો 2 cos સ્ક્વેર થીટા -1 એટલે કે cos 160 હોય તો અહીં આપણે 2 cos સ્ક્વેર 160ના અડધા 80. બરાબર છે? તો 2 cos સ્ક્વેર 80 - 1 આ રીતે લખી શકાય. એટલે ત્યાં પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે? તેવી રીતે સાઇન ભાગ્યા કોસ એટલે જ tan 2 થીટા. તો tan 2 થીટાનું ટેનના સ્વરૂપે સૂત્ર લાવવું પડે ને. તો ટેનના સ્વરૂપે સૂત્ર એટલે tan વાળું પદ લઈ લો તો આમાં પણ અંશ ભાગ્યા છેદ. તો એમાં છેદ સમાન છે કેન્સલ કરો તો આપણને tan 2 થીટા મળે 2 tan થીટા ભાગ્યા 1 - tan સ્ક્વેર થીટા. તો tan 2 થીટાનું સૂત્ર છે 2 tan થીટા ભાગ્યા 1 - tan સ્ક્વેર થીટા. તો પછી cot 2 થીટા એટલે તો આનો વ્યસ્ત અને ત્યાર પછી શોર્ટમાં tan એટલે 1/cot અને આમાં પણ કોટના સ્વરૂપે ફેરવેલો 1/cot આમાં પણ 1/cot સ્ક્વેર લસાડીને અંશો મૂકો. એટલે એવું કરી શકીએ કે વિરોધી તો છે જ. આમાં જો 1 - tan સ્ક્વેર આમાં cot સ્ક્વેર -1 એટલે વ્યસ્ત કરવાનો અને વિરોધી મૂકવાનો પરંતુ કોટના સ્વરૂપે સૂત્ર મૂકવાનું. એટલે cot 2 થીટા થશે cot સ્ક્વેર થીટા -1 ભાગ્યા cot 2 cot થીટા. ક્લિયર છે? યસ. તો આ હતા આપણા cos sin cos tan cotના 2 થીટાના સ્વરૂપના સૂત્રો. પરંતુ 3 થીટા જે ફક્ત મેથ્સમાં કામ આવવાના છે, ક્યાંક વળી ફિઝિક્સમાં જરૂર પડે તો ઠીક છે, બાકી તો મેથ્સમાં તો કામ આવવાના જ છે અને ચેપ્ટર નંબર 3માં પણ આપણે ફરીથી તેનું રિવિઝન કરવાના જ છીએ. છતાં પણ ચેક કરી લઈએ કે sin 3 થીટા હોય તો આપણે એને સૂત્ર બનાવવા જઈએ તો પહેલાં sin a + b જે સૂત્ર હતું એમાં a = થીટા ધારો અને b = 2 થીટા ધારીને sin a થીટા + 2 થીટાનું સૂત્ર મૂકીએ. એમાં 2 થીટાનું કિંમત મૂકવી પડે એટલે ઘણી લાંબી પ્રોસેસ છે એટલી હાલ તમારી જરૂર નથી. એટલે આપણે એવું કરીએ કે શોર્ટમાં યાદ રાખતા શીખવાડી દઈએ કે sin 3 થીટા એટલે 3 sin⁻1 પાવર થીટા -4 sin³ થીટા એટલે કે 31 - 43 યાદ રાખીશું. પહેલો ઘટક આગળ ગુણીશું ત્યાર પછી ઘાતમાં માઇનસ આગળ ઘટક ગુણવાનો અને પછી ઘાતમાં. બરાબર છે? તો 31 43 sin 3 થીટા યાદ રાખવાનું. ત્યારે cos 3 થીટા કહીએ તો આમાં 31 43 તો cos 3 થીટામાં 43 31 યાદ રાખીશું એટલે વિરોધી કરીશું 43 31. ક્લિયર છે? તો cos 3 થીટાનું સૂત્ર 4 cos³ થીટા -3 cos થીટા. ક્લિયર છે? તો આમ sin/cos એટલે જ tan 3 થીટા. તો tan 3 થીટા માટે પણ સાઇનમાંથી ટેનના સ્વરૂપે ફેરવવાનું, બધા ટેન સ્વરૂપે લાવવા માટે થોડો સમય જાય એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું કે tan 3 થીટા એટલે કે 3 tan થીટા 3 tan ની 1 ઘાત થીટા -1 tan ની 3 ઘાત થીટા
ભાગ્યા 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા, જેનું આપણે સૂત્ર યાદ રાખો તો 31 13 ભાગ્યા 1 માઇનસ 32. આ રીતે યાદ રાખવાનું. જો 31 માઇનસ 13 ભાગ્યા 1 માઇનસ 32. અને નવાઈની વાત તો એ છે કે cot 3 થીટા માટે પણ આ જ નંબર યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. cot 3 થીટા માટે પણ 31 13 માઇનસ 1 માઇનસ 32 બરાબર છે, પરંતુ 10 ની જગ્યાએ cot કરવાનું છે. તો આમ sin 3 થીટા, cos 3 થીટા, tan 3 થીટા અને cot 3 થીટાના સૂત્રો અહીં આપણે તમને દર્શાવ્યા બરાબર છે. જેને કામના છે, જે એ ગ્રુપવાળા છે એને તો ખાસ કામ આવવાના જ છે. બી ગ્રુપવાળાને ક્યાંક ને ક્યાંક ફિઝિક્સમાં જરૂર પડે તો ઠીક છે, બાકી મેથ્સવાળાએ તો ખાસ ધ્યાનમાં રાખવાના. ચલો આગળ વધીએ. sin 2 sin a into sin b, 2 sin a into cos b છે. 2 sin a into sin b હોય, sin a into sin b હોય તો એ પણ સૂત્ર લઈએ, પરંતુ અહીંયા આપણને 2 sin a into cos b માટેની સૂત્રની વાત કરી છે. તો 2 sin a into cos b બરાબર આપણે લખી શકાય કે sin વત્તા sin, જેમાં એક વખત આ બંને પણ આલ્ફા અને બીટા જે પણ થીટા આપેલા, ખૂણા આપેલા છે તેમનો સરવાળો એક વખત કરીશું અને એક વખતે બાદબાકી કરવાની છે. એટલે કે 2 sin a cos b હોય તો sin a plus b વત્તા sin a minus b, એક વખતે સરવાળો ને એક વખતે બાદબાકી. આ રીતે યાદ રાખીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો 2 cos into sin હોય તો 2 cos a અને sin b થીટા સમાન નથી, એ અને b અલગ અલગ છે, ખૂણાઓ અલગ અલગ છે, આમાં પણ અલગ છે ને. તો 2 cos a into sin b છે, આ 2 sin a cos b હતા, એટલે 2 sc હોય તો આપણે sin પ્લસ sin લખાય, પરંતુ 2 cos sin હોય તો આપણે લખાય sin માઇનસ sin. કરવાનું તો એ જ કે જે પણ ખૂણાઓ આપેલા છે તેમનો એક વખતે સરવાળો અને એક વખતે બાદબાકી. એટલે કે 2 cos a sin b ની જગ્યાએ લખાશે sin a પ્લસ b માઇનસ sin a માઇનસ b. જ્યારે 2 sin a into cos b હોય તો પહેલું સૂત્ર જોયું ને કે sin a પ્લસ b વત્તા sin a માઇનસ b લખાય. તેવી જ રીતે માની લો કે બંને sin cos હોય તો, જેમ કે 2 cos a into cos b, 2 cos a into cos b. તો એમાં આપણે જેમ પહેલામાં sin વત્તા sin, બીજામાં sin માઇનસ sin, તેવી રીતે ત્રીજામાં આપણે cos વત્તા cos. કરવાનું એ જ કે બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા ખાલી સરવાળો કરીશું અને એક વખતે બાદબાકી કરવાના છે બરાબર છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ રાખવાનો છે. 2 cos a cos b એટલે cos a plus b plus cos a minus b. તો એકવાર sin cos આવ્યું, બીજી વાર cos sin આવ્યું, ત્રીજી વાર cos આવ્યું, તો શું બાકી રહ્યું? sin. તો આમ જો -2 sin a sin b હોય અથવા +2 sin a sin b હોય તો આ માઇનસને આ સાઈડ લઈએ, એટલે કે માઇનસ cos વત્તા cos લખાય. અને જો પ્લસ cos માઇનસ cos લખવું હોય તો -2 sin a into sin b સૂત્ર બને. તો આમ -2 sin a sin b હોય તો લખાશે cos a plus b minus cos a minus b. આ રીતે જ સરવાળો એક વખતે બાદબાકી. પરંતુ પહેલામાં sin પ્લસ sin આવ્યું, જેમાં 2 sin cos હતા, બીજામાં 2 cos sin હોય તો s minus s sin minus sin. તેવી રીતે 2 cos હોય તો cos વત્તા cos અને -2 sin હોય તો cos minus cos લખાય. સરવાળો અને એક વખતે બાદબાકી, જે બધામાં કોમન છે બરાબર છે. ઓકે, પણ માની લઈએ કે આ a પ્લસ b જો આલ્ફા હોય ને a માઇનસ b બીટા હોય, અથવા તો આ c છે ને આ d છે, તો sin c પ્લસ sin d શું લખાય? તો a બરાબર b કે b બરાબર a, એના જેવું જ થાય ને. તો અહીં આ c હોય ને આ d હોય, sin c પ્લસ sin d, તો એવું લખી શકાય કે 2 sin, હવે આમાં શું લખશો? a એકલો ના. તો એના માટે આપણે એવું કરવાનું છે કે બંને થીટાનો સરવાળો, જો a લાવવો હોય તો સરવાળો ભાગ્યા 2 કરો તો a પ્લસ a 2a/2 એટલે કે a મળે, અને બાદબાકી કરશો તો a કેન્સલ, b માઇનસ માઇનસ પ્લસ b/2 એટલે કે b મળે બરાબર છે. તો આમ અહીં આપણે જ્યારે સરવાળામાંથી ગુણાકારમાં જવાનું હોય તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જેમ કે sin c પ્લસ sin d છે તો આપણે 2 sin cos પહેલામાં જે હતું એ જ રીતે લખાશે. જો આગળ તમે જો કે 2 sin cos હતા તો અહીં પણ એ જ વસ્તુ છે કે 2 sin cos આપેલું તો છે જ, પરંતુ એક વખતે સરવાળો ભાગ્યા 2 અને ત્યાર પછી બીજી વાર બાદબાકી ભાગ્યા 2 કરવું પડે બરાબર છે. એટલે કે પેલામાં ફક્ત સરવાળો બાદબાકી હતા, જ્યારે સરવાળામાંથી અહીં ગુણાકાર સ્વરૂપે લઈ જવો હોય
તો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 કરવું પડશે. બરાબર છે. તો સૂત્ર એનું એ જ, ધારો કે સાઇન સી માઇનસ સાઇન ડી હોય તો આપણે એવું કરી શકીએ કે પહેલા કોસ આવે ને પછી સાઇન આવે. આગળના સૂત્રમાં પણ તમે જોયું છે કે 2 cos સાઇન હોય, 2 cos સાઇન તો આપણે શું થાય, સાઇન માઇનસ સાઇન. તો અહીં એ જ વસ્તુ છે કે ભાઈ સાઇન માઇનસ સાઇન હોય તો સાઇન સી માઇનસ સાઇન ડી, તો 2 cos સાઇન થાય, પરંતુ એક વખતે બંને ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અને ત્યાર પછી બાદબાકી ભાગ્યા 2 આમ લખી શકાય. ક્લિયર છે. તેવી રીતે ત્રીજો હતું cos cos, તો 2 cos cos હોય તો cos પ્લસ cos થશે, તો આમ cos c પ્લસ cos d હોય તો 2 cos બંનેનો થીટાઓનો ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos બાદબાકી ભાગ્યા 2 ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 અને લાસ્ટમાં હતું -2 s -2 sin sin જેના બરાબર c માઇનસ c હતું. બરાબર છે. તો આમ cos માઇનસ cos એટલે કે -2 sin c પ્લસ d બાય 2 અને sin c માઇનસ d બાય 2. તો આ આગળના 4 જે સૂત્રો છે એ જ સૂત્રો આ છે, પરંતુ જ્યારે ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુમાં જવું હોય તો ફક્ત સરવાળો ને બાદબાકી કરાય. જ્યારે આ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ તો સરવાળો ભાગ્યા 2 પણ કરવું પડે, બાદબાકી ભાગ્યા 2 પણ કરવાનો જ છે. બરાબર છે. પરંતુ ક્યારે સરવાળો ભાગ્યા 2 કરવાનું, ક્યારે નહીં કરવાનું એ આપણે શીખવું હોય તો પહેલાં તો આ યાદ રાખતા શીખી જઈએ વિદ્યાર્થી મિત્રો, કે પહેલામાં આપણે જુઓ કે સાઇન વત્તા સાઇન છે, સાઇન વત્તા સાઇન તો લખાય 2 સાઇન ઇન્ટુ કોસ. ત્યાર પછી સાઇન માઇનસ સાઇન દેખાય છે તમને તો લખી શકીએ 2 કોસ ઇન્ટુ સાઇન. તે રીતે કોસ વત્તા કોસ હોય તો 2 કોસ ઇન્ટુ કોસ અને કોસ માઇનસ કોસ હોય તો -2 સાઇન ઇન્ટુ સાઇન. તો આ રીતે આ 4 અને આગળના 4 સૂત્રો આપણે યાદ રાખી શકીએ છીએ. બરાબર છે. પરંતુ યાદ શું ના રહે કે ક્યારે 2 વડે ભાગીશું ને ક્યારે નહીં ભાગીએ. તો એના માટે બહુ સરળ રીત છે ભાઈ, કે આ બધા જો સરવાળા બાદબાકીને આપણે સરવાળો કહી શકીએ અને આ ગુણાકાર છે, ઇન્ટુ એટલે કે ગુણાકાર. ક્લિયર છે. તો સરવાળામાંથી ગુણાકારમાં જઈએ એટલે કે સગું બંધાય. તમારે સગાઈ કોઈ પણ ભાઈ બહેનની થઈ હોય તો બધી જ વસ્તુ 2 ભાગમાં વિભાજિત થાય. એટલે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ, આ સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ તો બધાને 2 વડે વિભાજિત થાય. એટલે સગું બંધાય તો 2 વડે ભાગવાના. બરાબર છે. જો આ યાદ ના રહી તો થોડું ઇંગ્લિશમાં થોડું યાદ રાખીએ કે ભાઈ આ ગુણાકારને મલ્ટિપ્લિકેશન કહેવાય અને આ સરવાળાને આપણે એડિશન કહીએ છીએ. તો મમ્મીને 2 વડે ક્યારેય ભાગી શકાય નહીં. માને 2 છોકરા હોય તો 2 અડધા અડધા થોડા વેચી શકાય, ન વેચી શકાય. એટલે મલ્ટિપ્લિકેશન ટુ એડિશનમાં જઈએ તો 2 વડે નહીં ભાગવાના. જેમ કે આગળના સૂત્રમાં અહીં જોયું કે મલ્ટિપ્લિકેશનમાંથી સરવાળા તરફ અહીંયા જઈએ છીએ, આ બધા સરવાળા બાદબાકી એટલે કે સરવાળામાં તો ફક્ત સરવાળો ને ફક્ત બાદબાકી જ કરીએ છીએ, 2 વડે ભાગતા નથી. બરાબર છે. તો આ રીતે આપણે માને ક્યારે 2 વડે ભાગી શકાય નહીં તેમ યાદ રાખીશું. તો શોર્ટકટમાં આપણે હિન્ટ જે તમને દર્શાવી કે સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન કોસ, સી પ્લસ સી એટલે 2 સી કોસ કોસ, તેવી રીતે એસ માઇનસ એસ 2 કોસ સાઇન અને સી માઇનસ સી એટલે કે -2 સાઇન સાઇન. બરાબર છે. તો આ હતા આપણા ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો. હવે આપણે જોઈએ કે ખૂણાઓ જે છે એને 2 પ્રકારે ફેરવી શકાય. એક તો રેડિયન માપમાંથી આપણે ડિગ્રી મેઝરમાં અને ડિગ્રી મેઝરમાંથી રેડિયન મેઝરમાં. તો રેડિયન મેઝરમાં કોઈ પણ ડિગ્રી મેઝરને ફેરવવું હોય, આપણે ડિગ્રીમાં તો આપણે ખૂણાઓ જોયા છે ને, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. એના સિવાય પણ આગળ ઘણી બધી ખૂણાઓ હોઈ શકે, 120 ડિગ્રી છે, 150 ડિગ્રી, એમ તો ઘણી બધી ડિગ્રીઓમાં n સુધી વર્તુળ ફર્યા કરો તો એટલા બધા ખૂણાઓ હોઈ શકે. પરંતુ આપણે ડિગ્રીમાંથી જ્યારે રેડિયન મેઝરમાં માપમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો યાદ રાખીએ કે ડિગ્રીમાં જે પણ માપ આપેલું છે અને π/180 વડે ગુણવામાં આવે તો તે રેડિયન માપમાં ફેરવાય છે. વિદ્યાર્થી મિત્રો, રેડિયન માપમાં ફેરવાય છે. અને કોઈ પણ સાદુરૂપ આપણે ફિઝિક્સમાં કે કેમેસ્ટ્રીમાં આપીશું કે મેથ્સમાં તો એ રેડિયનમાં સાદુરૂપ આપવાનું છે. માટે આ સૂત્ર વેરી મોસ્ટ IMP કહી શકું કે ડિગ્રી કરતાં પણ વધારે આપણે રેડિયનમાં યુઝ થવાનો છે. તો રેડિયનમાં કેવી રીતે ફેરવવાનું તે સૂત્ર યાદ રાખી લઈએ કે રેડિયન મેઝર એટલે કે ડિગ્રી મેઝર ઇન્ટુ π/180. દાખલા તરીકે આપણે 60 ડિગ્રીનો ખૂણો આપેલો છે તેને રેડિયન માપમાં શું કહેવાય? તો 60 ડિગ્રીને
પાઈ બાય 180 વડે ગુણવામાં આવે તો 0 કેન્સલ અને 6 ગુણ્યા 3 106 તારી 18 એટલે કે પાઈ બાય 3 રેડિયન આપણને માપ મળે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કે 150 હોય તો 150 ને પાઈ બાય 180 વડે ગુણો તો 0 કેન્સલ, 5 તરી 15 અને 6 તરી 18 એટલે કે 5 પાઈ બાય 6 જે વધે એટલે 150 ડિગ્રીને આપણે 5 પાઈ બાય 6 નો ખૂણો કહેવાય, જેમાં અહીં આપણે પાઈ બાય 6 એટલે કે 30 નો ખૂણો બનશે. તમે ચેક કરી લો કે 30 ડિગ્રી હોય તો એને 30 ગુણ્યા પાઈ બાય 180 કરો તો 0 કેન્સલ અને 3 છંગ 18 એટલે પાઈ બાય 6 રેડિયન એ આપણો ખૂણો બને 30 ડિગ્રી. એટલે તો આ 30 હોય તો 30 ગુણ્યા 5 30 પંચાને 150, બરાબર છે. તો આ રીતે આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં પણ કન્વર્ટ કરી શકાય અને ડિગ્રીમાંથી રેડિયનમાં પણ કન્વર્ટ કરી શકાય. તો આમ ડિગ્રી મેજરમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવાનું હોય કાં તો રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હોય. જો ડિગ્રીમાં ફેરવવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું કરીશું કે રેડિયન મેજર જે પણ આપેલો રેડિયનમાં જે ખૂણો આપેલો છે એને 180 ગુણવાના અને પાઈ વડે ભાગી કાઢવાના, બરાબર છે. જેથી કરીને આપણે અહીં ડિગ્રીમાં પણ ખૂણો મેળવી શકીએ છીએ. એટલે ક્યારેક આપણને ડિગ્રીમાં શોધવાનું પૂછાય તો આ રીતે સૂત્ર મેળવીશું અને બાકી આ એક જ સૂત્ર યાદ રાખીશું. બંને યાદ કરવા જઈશું તો ક્યારે પાઈ બાય 180 ક્યારે 180 ભાગ્યા પાઈ એ યાદ નહીં રહે. એટલે ફક્ત આ એક જ સૂત્ર યાદ રાખીએ, આ યાદ રાખતા નથી. એ તો ફેરવતા તો સબ્જેક્ટ કરતા તો આવડે ને, કરતા તો બનાવતા આવડે જ છે બધાને, બરાબર છે. તો આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે, રેડિયન મેજર ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી મેજર ઇન્ટુ પાઈ બાય 180. ચલો આગળ જોઈએ કે 1 ડિગ્રી, તમને ખબર છે બધાને કે 1 ડિગ્રી એટલે રેડિયનમાં કેટલા માપ થાય અથવા તો 1 ડિગ્રીની અંદર કેટલા કળા હોય. જેમાં આપણે 1 કલાકમાં 60 મિનિટ હોય, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, તેવી જ રીતે 1 ડિગ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જાણી લઈએ કે 1 ડિગ્રી જે છે એમાં 60 કળા હોય. એટલે આપણે આને યાદ રાખવા માટે કળા જો યાદ રહે ઠીક છે, બાકી આપણે 60 મિનિટ એમ પણ યાદ રાખી લેવાનું, બરાબર છે. અને 60 મિનિટને આપણે 60 અને આ ડેશ જે દર્શાવે મિનિટનો દર્શાવેલો છે તો કળાનો દર્શાવે છે, બરાબર છે. તો આ બંને રીતે લખાય 60 કળા શબ્દોમાં, તો 60 આ રીતે કળા દર્શાવીશું, 60 કળા, બરાબર છે. તો આમ 1 કળા એટલે 1 મિનિટ એટલે જેમ 60 સેકન્ડ થાય તેવી જ રીતે 1 કળા એટલે 1 કળા, 1 કળા ડેશ જે કરેલો છે કળા દર્શાવે તો 1 કળા એટલે 60 વી કળા કહેવાય. એટલે કે 60 વી કળામાં ડબલ ડેશ કરીશું અથવા તો 60 સેકન્ડ એમ જ યાદ રાખી લો ને. 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આ રીતે જ અહીં સંબંધ છે. 1 ડિગ્રી એટલે 60 કળા અને 1 ડિગ્રી એટલે 3600 સેકન્ડ અથવા 60 મિનિટ એટલે 3600 સેકન્ડ, 3600 વી કળા એમ કહી શકાય, બરાબર. સમયનો જેમ સંબંધ છે એ જ રીતે ડિગ્રી અને કળા વી કળાનો સંબંધ છે, બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે 60 કળા થઈને 1 ડિગ્રી ખૂણો બનાવે અને 60 સેકન્ડ મળીને 1 મિનિટ બનાવે. તો આમ 3600 સેકન્ડ થઈને 60 મિનિટ બનાવે અને 1 ડિગ્રી બનાવશે, બરાબર છે. 3600 સેકન્ડ બરાબર 1 કલાક થાય તેવી રીતે 3600 વી કળા બરાબર 1 ડિગ્રી મળે છે, બરાબર છે. એટલે ખૂણો કંઈ 1 ડિગ્રીથી શરૂ થાય એવું નથી હોતું, 1 કળાથી પણ શરૂ થાય, બરાબર છે. ચલો આગળ વધીએ કે એકમ વર્તુળ સૌથી સાયન્સની અંદર સૌથી શીખવા જેવું વસ્તુ છે તો સૌથી સારામાં સારો ટોપિક છે આપણો એકમ વર્તુળ. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને તેની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીએ છીએ, બરાબર. એકમ વર્તુળની વ્યાખ્યા કરતા આપણે એકમ વર્તુળનો ઉપયોગ શેના માટે કરવાનો છે દરેક ચેપ્ટરમાં, દરેક સબ્જેક્ટમાં આપણે કામ આવવાનો છે. મેથ્સની અંદર, ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં પણ ક્યાંક ને ક્યાંક કેમેસ્ટ્રીમાં તો જરૂર પડશે, પરંતુ મેથ્સ અને ફિઝિક્સમાં તો વારંવાર જરૂર પડવાની છે, બરાબર છે. તો JEE જેને પણ આપવાની છે એના માટે તો ખાસ એકમ વર્તુળ શીખવા જેવું છે. તો અહીં જોઈએ કે ખૂણાની શરૂઆત ધન એક્સ અક્ષથી શરૂઆત થાય, જેમાં ખૂણો 0 રેડિયનમાં હોઈ શકે, 0 ડિગ્રીમાં હોય, બરાબર છે. એમ ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે વિષમ ઘડી દિશામાં જો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા, ઘડિયાળ આમ ફરે ને, આપણે આમ વિરુદ્ધ દિશામાં ફરવાનું. તો 0 પછી આ 90નો ખૂણો એટલે એને પાઈ બાય 2 કહીશું. ત્યાર પછી બીજો 90 આમાં એડ કરો એટલે પાછો પાઈ,
પાઈમાં બીજો 90 એડ કરો એટલે 3π/2, 3π/2 માં બીજો 90 એડ કરો એટલે કે 2π. તો આમ ઘડિયાળની દિશામાં બીજી વાર પણ આગળ ફરી શકો તો 2π પછી 5π/2, 3π, 7π/2 અને બીજો 90 એડ કરો એટલે 4π. હજુ પણ આગળ કન્ટિન્યુ આ રીતે n વખત ફર્યા કરીએ તો ખૂણાઓ વધતા જશે 90 દરેક ચરણ પ્રમાણે 90 ખૂણો વધ્યા કરે. બરાબર છે. પરંતુ જો ધન x અક્ષથી ઘડિયાળની દિશામાં આગળ વધો એટલે કે સમઘડી દિશામાં તો ખૂણો માઇનસમાં લેવામાં આવે છે. વિષમઘડીમાં ખૂણો પ્લસ લીધો, ખૂણો વધારતા ગયા એટલે ધન લીધો. તો અહીં ઘડિયાળની દિશામાં એટલે સમઘડી દિશામાં જઈએ તો ખૂણો માઇનસ લેવાનો હોય, માઇનસ થીટા એટલે કે 0 પછી 90નો ખૂણો આમ માઇનસ થાય એટલે -π/2, બીજા -90 કરો એટલે -π, બીજા આગળ માઇનસ કરો ઘડિયાળની દિશામાં એટલે -3π/2 અને ત્યાર પછી બીજા આગળ માઇનસ કરો એટલે -2π. તો તેવી રીતે -2π પછી -5π/2, -3π, -7π/2, -4π. ક્લિયર છે? એમ n વખત ઘડિયાળની દિશામાં પણ ફરીને ખૂણાઓ બદલાઈ જતા હોય છે. તો ઘડિયાળની દિશામાં ખૂણાઓ માઇનસ લેવામાં આવે છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખૂણાઓ પ્લસ લેવામાં આવે છે. આ આપણે અહીં ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ કે ચરણ તો બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે ભાઈ પ્રથમ ચરણ એટલે કે ધન x અને ધન y વચ્ચેની જે પણ સમતલ મળે એ સમતલ ચરણ એને આપણે પ્રથમ ચરણ કહીશું. ત્યાર પછીમાં બાજુમાં બીજું દ્વિતીય ચરણ, ત્યાર પછી તૃતીય આ ચરણ છે અને ત્યાર પછી આ ચોથું ચરણ ફોર્થ ક્વોડ્રન્ટ કહેવાય. બરાબર છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર છે? પરંતુ ખૂણો જે અહીં આપણે તમે જોયો અગાઉ જોયો કે આ 0, 2π, 4π, -2π, -4π એટલે અહીં આ પ્રકારના જ ખૂણાઓ જોવા મળે છે. કેવા? તો કે 0, 2, 4, 6, 8, -2, -4, -6 અને ગુણાકારમાં પાઈ. એટલે કે યુગ્મ સંખ્યા સાથે પાઈ ગુણાયેલો હોય તેવા ખૂણાઓ અહીં આપણને જોવા મળે છે. બરાબર છે? તો આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખી શકીએ કે 2nπ પ્રકારના ખૂણાઓ ધન x અક્ષ પર જોવા મળે. તેવી રીતે જોઈ શકાય 1π, 3π, 5π, 7π, -1π, -3π, -5π એટલે કે અયુગ્મ ગુણ્યા પાઈ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ આપેલી હોય તેવા પ્રકારના ખૂણાઓ ઋણ x અક્ષ પર જોવા મળે છે. એટલે પાઈ વાળા ખૂણાઓ x અક્ષ પર જોવા મળે. ધન x અક્ષ પર યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ અને ઋણ x અક્ષ પર અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ. એટલે પાઈના ગુણિત જે પણ વિધેયો છે, ખૂણાઓ છે એ બધા x અક્ષ પર જોવા મળે. અને એમાં ડાબી બાજુમાં આપણે જોઈએ તો આ ડાબી બાજુમાં જે છે અયુગ્મ ગુણ્યા પાઈ અને જમણી બાજુમાં યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ જોવા મળે છે. જ્યારે y અક્ષ ઉપર હંમેશા π/2 ના અયુગ્મ ગુણિત 1π/2, 5π/2, -3π/2, -7, -9 એવી રીતે આમાં પણ 3π/2, 7π/2, -1π/2, -5π/2. તો y અક્ષ ઉપર π/2 ના યુગ્મ ગુણિત જ જોવા મળે છે. x અક્ષ ઉપર પાઈના ગુણકમાં કોઈ પણ સંખ્યા હોઈ શકે. યુગ્મ હોય તો ધન x અક્ષ અને અયુગ્મ હોય તો ઋણ x અક્ષ. બરાબર છે? તો આને બધાને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો આને આપણે 2nπ લખાય. અહીં આપણે 2n+1 અયુગ્મ સંખ્યા, 2n એટલે યુગ્મ વત્તા 1 કરો એટલે અયુગ્મ અને ગુણાકારનો પાઈ તો છે જ એટલે 2n+1π લખાય જે n બિલોંગ્સ ટુ z લખીશું. બરાબર છે? જ્યારે અહીં π/2 ના અયુગ્મ ગુણિત છે પરંતુ 1π/2 પછી સીધા 5π/2 આગળ જુઓ તો 1 - 4 -3π/2 -4 કરો તો -7π/2 એટલે 4 નો તફાવત છે. અહીં પણ જુઓ કે -5 + 4 -1 -1 + 4 3 3 + 4 7 તો બંનેમાં 4 નો તફાવત છે ને. પરંતુ અયુગ્મ છે તો 4n + 1 કરો એટલે તમને અહીં મળે 4n + 1 π/2 એટલે એ ધન x અક્ષ પર મળે. જો n ની જગ્યાએ 0 મૂકો તો π/2, 1 મૂકો તો 5π/2, -1 મૂકો તો -4 + 1 -3π/2 એમ આ 4n + 1 ગુણ્યા π/2 પ્રકારના ખૂણાઓ ધન y અક્ષ પર મળે. જ્યારે 4n તો આમાં પણ 4 નો તફાવત છે એટલે 4n અયુગ્મ સંખ્યા છે એટલે પ્લસ કે માઇનસ તો કંઈક ઉમેરવા જ પડે. તો 4n માં n 0 મૂકો તો પહેલું આપણે આ 3π/2 લઈએ તો +3π/2. હવે માઇનસ લેવું હોય તો -1 પણ લખી શકાય 4n - 1π/2. ક્લિયર છે? તો આમ અયુગ્મ ગુણિત છે પરંતુ 4n + 1π/2 પ્રકારના ખૂણાઓ ધન x ધન y પર અને 4n + 3π/2 પ્રકારના ખૂણાઓ ઋણ y અક્ષ પર મળે છે. બરાબર છે? જે તમને અહીં આપણા બોર્ડ પર સ્માર્ટ બોર્ડ પર દર્શાવેલો છે કે થીટા બરાબર 2nπ જે n બિલોંગ્સ ટુ z. અહીં આપણે 2n + 1π એટલે કે અયુગ્મ સંખ્યા છે. એવી રીતે હું ધન y અક્ષ પર જોઈએ તો 4n + 1π/2 n બિલોંગ્સ ટુ z
અથવા તો બીજી રીતે ફોરેન -3 પણ લખાય. જો ઘડિયાળની દિશામાં એટલે કે ઋણ ખૂણાઓ લેવામાં આવે તો આપણે આ રીતે યાદ રાખવાનું. બરાબર, આ યાદ રાખો તો પણ સારું જ છે. તેવી રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે વિષમ ઘડિક દિશામાં આગળ વધીએ તો ફોરેન +3π/2 અહીં જોવા મળે છે આપણને ઋણ y અક્ષ પર. બરાબર છે, અથવા તો ફોરેન -1 જે અગાઉ તમને જણાવ્યું તે રીતે ફોરેન -1π/2 પણ કહી શકાય. એટલે એક સૂત્ર આમાં યાદ રાખીશું. આમાં પહેલું, આમાં પણ પહેલું, આ બંનેમાં તો એક હતા જ. બરાબર છે, તો આ પ્રકારના વ્યાપક ખૂણાઓ, જે વ્યાપક સૂત્ર આપેલું છે ખૂણાઓ માટેનું, એ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછીના જે તેના સિવાયના જે પણ ખૂણાઓ છે એ ચરણમાં મળે, એ કયા ચરણમાં કયો ખૂણો હોય એ શોધવા માટે આ 4 જરૂરી છે. બરાબર, ધન x અક્ષ, ઋણ x અક્ષ, ધન y અને ઋણ y અક્ષ પર કયા કયા પ્રકારના ખૂણાઓ મળે એ શોધીએ. ત્યાર પછીના બધા ખૂણાઓ કયા ચરણમાં છે તે શોધતા આપણે શીખી શકીએ છીએ. બરાબર છે, યસ. જેને પણ અહીં સ્ક્રીનશોટ લેવાનો હોય લઈ શકો છો. પછી આપણે આગળ વધીએ. ચરણ પણ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ કયા કયા હોય. બરાબર છે, ચલો આગળ વધીએ. કે એકમ વર્તુળમાં આપણે જે ત્રિકોણમિતિય વિધેયો જે છે એમાં પહેલા ચરણની અંદર આપણે 10મા ધોરણમાં પહેલા ખૂણાઓવાળું ટેબલ જોયું હતું કે sin θ, cos θ, tan θ, એમાં ખૂણો હતો 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. એટલે 0 થી 90 ડિગ્રી સુધીનો જે ખૂણો હતો અહીંથી આ 90 ડિગ્રી, 0 થી 90 ડિગ્રી. એમાં તમે યાર જે ટેબલ બનાવતા 10મા ધોરણમાં એમાં એક પણ વેલ્યુ યાદ કરો, તમે કઈ કિંમત ઋણ મૂકતા? ઋણ કિંમત હોય એવી કોઈ યાદ છે? ના, હે ને? તો બધા જ વિધેયો જે છે અહીં ધન હતા. એટલે કે આપણે એવું કહી શકીએ કે પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય sin, cos, tan, cot, sec અને cosec એ બધા જ વિધેય ધન જ હોય. જ્યારે તેનાથી આગળ 90 પછી 120 ડિગ્રી, 135 ડિગ્રી, 150 ડિગ્રી, 180 ડિગ્રીની વાત કરો તો ત્યાં આગળ આ બધા વિધેયોના મૂલ્યો કેવા હોય? તો એના માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે બીજા ચરણમાં સાઇન અને કોસેકના મૂલ્યો જ ધન હોય, બાકી બધા ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો ઋણ હોય છે. સાઇન એન્ડ કોસેક આર પ્લસ એન્ડ અધર ટ્રિગ્નોમેટ્રી વેલ્યુ આર નેગેટિવ. ક્લિયર? એટલે પહેલામાં બધા જ ધન, બીજામાં સાઇન અને કોસેક વિધેય ધન હોય. જ્યારે ત્રીજા ચરણની વાત કરીએ તો ટેન અને કોટ જ ધન હશે અને બાકીના જે સાઇન, કોસ અને સેક આ 4 વિધેય જે છે એ ઋણ મળે. અને ચોથા ચરણમાં જોઈએ તો જે 2 બાકી છે એ જ ધન હોય, બાકી આ 4 જે આપેલા છે ઋણ હોય. બરાબર છે, એટલે કોસ અને સેક પ્લસ હોય અને બાકીના આ જે 1, 2, 3 અને 4 જે છે આ ચોથા ચરણમાં ઋણ હોય. બાકી જે 0 થી 90માં પહેલા ચરણમાં જે મૂલ્ય હોય એ જ મૂલ્ય આમાં હોય. બરાબર છે, પરંતુ એ મૂલ્ય કેવી રીતે હોય એ પછી આપણે લેક્ચરમાં જોવાના છીએ. તો અહીં આપણે યાદ રાખવાનું છે કે કયા ચરણમાં કયું વિધેય ધન હોય અને કયા ચરણમાં કયું વિધેય ઋણ હોય તે આપણે અહીં જોવાનું છે. તો અહીં જોઈ શકાય કે પહેલામાં બધા જ વિધેય ધન હોય, ઓલ પોઝિટિવ, ઓલ આર પોઝિટિવ. સેકન્ડમાં સાઇન અને કોસેક, એટલે એને યાદ રાખવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે શોર્ટમાં યાદ રાખીશું કે પહેલામાં ઓલ પોઝિટિવ, બીજામાં સાઇન વિધેય અને તેનો વ્યસ્ત વિધેય એટલે કે s, સાઇનનો s અને તેનો વ્યસ્ત કોસેક. ક્લિયર છે? ત્યાર પછી ત્રીજામાં ટેન અને તેનો વ્યસ્ત કોટ એ જ ધન હોય, બાકી બધા ઋણ હોય. અને છેલ્લામાં કોસ અને તેનો વ્યસ્ત વિધેય સેક ધન હોય, બાકી આ જે 4 આમાં 2 ને આમાં 2 જે 4 છે આમાં ઋણ હોય. આમાં આ 2 ને બીજા એના વ્યસ્ત વિધેય ઋણ હોય, આની અંદર આ બંને અને તેના વ્યસ્ત વિધેયો ઋણ હોય. બરાબર છે, તો આ રીતે અહીંયાને યાદ રાખવા માટે એકમ વર્તુળને શું યાદ રાખવાનું? OLSTC. સાયન્સમાં તમે ભણ્યા હશો તો દરેક વિદ્યાર્થીને આટલું તો આવડવું જ જોઈએ કે OLSTC શું છે. OLSTC એ એકમ વર્તુળ જ છે. બરાબર છે, જેમાં એકમ વર્તુળમાં પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય, બીજા ચરણમાં સાઇન અને કોસેક વિધેય ધન હોય, ત્રીજા ચરણમાં ટેન અને કોટ વિધેય ધન, ટેન અને તેનો વ્યસ્ત એટલે કે કોટ એ જ ધન હોય, બાકી બધા ઋણ મળે. જ્યારે છેલ્લા ચરણ ચોથા ચરણમાં કોસ અને તેનો વ્યસ્ત વિધેય સેક ધન હોય, બાકી બધા વિધેય ઋણ જોવા મળે છે. બરાબર છે, તો આ આપણું હતું OLSTC એકમ વર્તુળ. એના સિવાય આજે આપણે 10મા ધોરણના જે પણ આ ટેબલ ભણી ગયા છીએ એ ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, પરંતુ ડિગ્રી સ્વરૂપે નહીં. જે તમને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા શીખવાડ્યું ને એ રેડિયન સ્વરૂપે, અને એ તમારે યાદ રાખવાનો છે. 10મા ધોરણમાં જેમ તમે સપ્લિમેન્ટરીમાં છેલ્લા પેજ પર સૌથી પહેલાં
ટેબલ બનાવતા હતા એ અહીં કરવાનું નથી. 0 થી 90 0 થી π/2 એટલે કે 0 થી 90 ડિગ્રી, ડિગ્રીમાં 0 થી 90 કહેવાય અને રેડિયનમાં 0 to π/2 કહીશું. તો આમ એ ટેબલ આપણે મોઢે યાદ રાખવાનું છે, કારણ કે 0 થી 360 720 1080 એમ ઋણમાં પણ એવું બધી કિંમતો શીખવા માટે તમારે 0 to π/2 ની વેલ્યુ યાદ રાખવી પડશે. બરાબર છે. તો અહીં સાઇનનું વિધેયનું મૂલ્ય sin 0 0, sin 3, sin 45, sin 60 ને sin 90 જે મૂલ્યો હતા એના એ જ છે, કોઈ આમાં ચેન્જીસ નથી. એટલે આને આપણે સ્પીડમાં આગળ વધારીશું. sin, cos, tan, cot, sec અને cosec જે મૂલ્યો તમે 10મા ધોરણમાં શીખી ગયા એ જ છે, પરંતુ આ વખત યાદ રાખવાનું છે રેડિયન માપમાં, કે sin π/6 નું π/6 બેસવું જોઈએ ને કે 30 ડિગ્રી થાય. એટલે યાદ રાખી લો ને, છગડો એટલે 30 અને તગડો એટલે 60, ચોગડો 5π/4, 4 એટલે 45 નો 4 આવે જ છે ને, અને π/2 તો 90 થાય. બરાબર છે. તો આ આપણા રેડિયનમાં જે ત્રિકોણમિતિય વિધેયો છે એમાં 0 to 90 ની વેલ્યુ એ તમારે યાદ રાખવાની રહેશે. બરાબર છે. ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રોને? તો આપણે આગળ વધીએ. આ પણ 10મા ધોરણનો જ ભાગ છે, જેમાં sin 90 - θ જો તમારે ડિલીટેડ પાર્ટ ના હોય તો યાદ કરી લઈએ કે sin 90 - θ એટલે cos θ થાય, પરંતુ અહીં આપણે રેડિયનમાં યાદ રાખવાના છે. એટલે 90 એટલે તો π/2, તો sin π/2 - θ આપણે આને શું લખી શકીએ? sin π/2 - θ એટલે cos θ થાય. પરંતુ આપણે એકમ વર્તુળ પણ યાદ કરો તો વિદ્યાર્થી મિત્રો, કે એકમ વર્તુળમાં 90 ક્યાં આવે? π/2, તો કે ધન y અક્ષ પર, અને માઇનસ હોય તો ઘડિયાળની દિશામાં આગળ વધવાનું હોય તો π/2 - θ. તો ચરણ પહેલું, પહેલા ચરણમાં સાઇન વિધેય ધન હોય એટલે પ્લસ cos θ લખતા. ક્લિયર છે? અને આ તો 10મા ધોરણનું sin 90 - θ 90 જગ્યાએ π/2 કર્યા છે. પરંતુ cos π/2 - θ હોય તો π/2 માઇનસ તો પહેલા ચરણમાં જ આવે, તો cos વિધેય પહેલા ચરણમાં પણ ધન છે એટલે પ્લસ, અને π/2 ના અયુગ્મ ગુણિત હોય તો વિધેય એ બદલાશે એટલે cos ની જગ્યાએ sin θ લખીએ છીએ. બરાબર છે. તે રીતે tan π/2 - θ ની જગ્યાએ cot θ લખાય, cot π/2 - θ ની જગ્યાએ tan θ. બધા જ પહેલા ચરણમાં છે π/2 - θ, અને જેમ π/2 - θ પહેલા ચરણમાં આપણે જે વિધેયો છે એ બધા જ ધન હોય એટલે આપણે પ્લસમાં મૂલ્ય લખીએ, પ્લસ cos પ્લસ sin પ્લસ cot પ્લસ tan. તેવી રીતે cosec અને sec માટે પણ sec π/2 - θ cosec θ થાય, અને cosec π/2 - θ sec θ થશે. બરાબર છે. તો આ π/2 - θ તો પહેલા ચરણમાં છે એટલે અહીં આપણે આ ખાલી જગ્યામાં sec θ થશે, તો તમને ખ્યાલ આવી ગયો. પરંતુ માની લો કે આ બધી જગ્યાએ પ્લસ હોય તો π/2 + θ, એટલે કે sin 90 + θ, sin π/2 + θ, તો π/2 એટલે ધન y, અને પ્લસ હોય તો વિષમ ઘડી દિશામાં આગળ વધવું પડે. તો ચરણ બીજું, બીજા ચરણમાં સાઇન વિધેય ધન હોય એટલે અહીં પ્લસ cos θ લખીશું, એ વાત સાચી. જો sin π/2 + θ એટલે કે cos θ, પરંતુ cos π/2 + θ ની વાત કરો, cos π/2 + θ એટલે ચરણ બીજું, બીજા ચરણમાં cos તો ઋણ હોય ને, એટલે આપણે શું કરાય? -sin θ લખીશું. π/2 વત્તા એટલે વિષમ ઘડી દિશામાં આગળ વધો તો બીજું ચરણ, બીજામાં cos ઋણ હોય. આપણે પ્રશ્ન તરફ જોવાનું છે, જવાબ તરફ નહીં, કે આ સાઇન તો ધન હોય, પરંતુ આ સાઇન નહીં, રકમ જોવાની કે cos ઋણ હોય ને, તો એટલા માટે -sin θ થાય. તેવી રીતે tan π/2 + θ હોય તો બીજા ચરણમાં π/2 + θ તો બીજું ચરણ જ આવ્યું, દરેકમાં π/2 + θ છે એટલે બીજા ચરણમાં tan ઋણ હોય એટલે -cot θ. તેવી રીતે cot π/2 - θ, cot π/2 + θ એટલે પણ જાતે ભરી શકો ને, કે ચરણ તો બીજું, તો બીજા ચરણમાં cot ઋણ હોય એટલે કે -tan θ થાય. તો બાકીના બે જે તમારે જાતે કરવાના રહેશે. sec π/2 + θ એટલે, અને cosec π/2 + θ એટલે શું થાય? બરાબર છે. જેમ આ પ્રમાણે બીજું ચરણ છે, આ પણ બીજું ચરણ જ છે. વિધેય π/2 ના અયુગ્મ ગુણિત અહીં આપેલા હોય તો વિધેય બદલાય છે. sin હોય તો cos થાય, cos હોય તો sin, tan હોય તો cot, cot હોય તો tan. તેવી રીતે secમાં cosec થાય ને cosecમાં sec થશે. બરાબર છે. તો આ 3 ખાલી જગ્યાઓ તમારે જાતે ભરવાની રહેશે, આ મુજબ જ છે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ વધીએ કે ધારો કે આપણને 3π/2, તો 3π/2 ક્યાં આવે? તો આપણે જોયું કે ભાઈ ધન y અક્ષ ઉપર 4n + 1 પ્રકારના π/2 ના યુગ્મ ગુણિત હોય
જ્યારે ઋણ y અક્ષ પર 4n પ્લસ 3π/2 પ્રકારના ખૂણાઓ હોય. એટલે કે π/2 ના અયુગ્મ ગુણિતને 4 વડે ભાગવાથી જો શેષ 3 વધે તો ઋણ y અક્ષ હોય તો 3π/2 માં 3 જે છે એને 4 વડે ભાગો તો શેષ પોતે 3 થાય એટલે ઋણ y અક્ષ પર મળે. અને ઋણ y અક્ષમાં માઇનસ છે એટલે અહીંથી માઇનસ એટલે ઘડિયાળની દિશામાં આગળ વધો તો ચરણ ત્રીજું થાય. અને ત્રીજા ચરણમાં સાઇન વિધેય તો ઋણ હોય એટલે માઇનસ કોસ થીટા. તેવી રીતે કોસ 3π/2 માઇનસ થીટા લો તો ત્રીજા ચરણમાં કોસ પણ ઋણ એટલે માઇનસ સાઇન થીટા. પરંતુ tan અને cot એ બંને પ્લસ હોય એટલે ત્યાં આપણે અહીં લખાઈશું tan 3π/2 માઇનસ થીટા cot થીટા અને cot 3π/2 માઇનસ થીટા એટલે કે tan થીટા. કરેક્ટ છે, બરાબર છે. તો સેક અને કોસેક માટે જાતે આપણે કરવાનું છે કે સેકમાં શું થશે અને કોસેકમાં શું થાય. બરાબર છે. ચલો આગળ વધીએ કે sin 3π/2 પ્લસ થીટા છે તો 3π/2 પ્લસ થીટા અહીં જ આપણે આગળ જોયું તે પ્રમાણે, પરંતુ પ્લસ છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે વિષમ ગણિત દિશામાં આગળ વધો તો ચરણ ચોથું મળે અને ચોથામાં સાઇન વિધેય ઋણ હોય એટલે માઇનસ કોસ થીટા. તે રીતે cos 3π/2 માઇનસ cos 3π/2 પ્લસ થીટા તો cos તો ચોથામાં ઓલ S T અને C તો cos તો ધન હોય એટલે અહીં cos 3π/2 પ્લસ થીટા જે છે એને આપણે પ્લસ સાઇન થીટા લખીશું. ક્લિયર છે? અહીં ભૂલ છે, પ્લસ સાઇન થીટા આવે. તેવી રીતે આગળ વધો કે tan 3π/2 પ્લસ થીટા હોય તો માઇનસ લખાય કારણ કે tan ત્રીજા ચરણમાં ચોથા ચરણમાં ઋણ છે એટલે આને લખીશું માઇનસ કોટ થીટા. તો બાકીના ત્રણ વિધેયો cot 3π/2 પ્લસ થીટા, sec 3π/2 પ્લસ થીટા અને cosec 3π/2 પ્લસ થીટા જે સાથે કરી શકો છો ને. યસ, ના ખબર પડે તો આપણી ચેનલ તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એની લિંક, જેને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમે મેસેજ કરી શકો છો જેનો જવાબ તમને ત્યાં આપવામાં આવશે. બરાબર છે. ચલો આગળ વધીએ કે π/2 ના યુગ્મ ગુણિત ન હોય અને એની જગ્યાએ પાઈના ગુણિતમાં આપ્યા હોય તો પાઈના યુગ્મ કે અયુગ્મ ગુણિત આપેલા હોય જેમ કે sin π માઇનસ થીટા, π/2 નથી પરંતુ π માઇનસ થીટા છે. બરાબર, π/2 ના યુગ્મ ગુણિત હોય તો વિધેય બદલવાનું, પણ પાઈના યુગ્મ પાઈમાં યુગ્મ કે અયુગ્મ ગુણિત હોય તો વિધેયમાં બદલાતું નથી. એટલે sin π માઇનસ થીટા તો પાઈ આપણે જોયું 1π 3π 5π બધું ઋણ x અક્ષ પર આવે અને ત્યાંથી માઇનસ છે ઘડિયાળની દિશામાં આગળ વધવાનું અને ઘડિયાળની દિશામાં આગળ વધો એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે પ્લસ સાઇન થીટા લખી શકાય. પ્લસ સાઇન થીટા છે. ક્લિયર છે? તેવી રીતે cos π માઇનસ થીટા હોય તો બીજા ચરણમાં cos જે છે એ ઋણ હોય એટલે માઇનસ cos થીટા લખાય. તેવી રીતે tan π માઇનસ થીટા હોય તો બીજા ચરણમાં tan ઋણ છે એટલે માઇનસ tan થીટા લખાશે. તેવી રીતે પહેલામાં આપણે sin π માઇનસ થીટા પહેલામાં પ્લસ છે, બાકી બધામાં માઇનસ, કારણ કે બીજા ચરણમાં આપણે સાઇન અને તેનો વ્યસ્ત વિધેય કોસેક જ ધન હોય, બાકી તો બધા ઋણ મળે છે. બરાબર છે. તો cot π માઇનસ થીટા એટલે માઇનસ tan થીટા, tan π માઇનસ થીટા એટલે કે sec π માઇનસ થીટા હોય તો માઇનસ sec થીટા લખાશે. પરંતુ કોસેક તો બીજા ચરણમાં સાઇન અને તેનો વ્યસ્ત વિધેય કોસેક બંને ધન હોય એટલે અહીં આપણે પ્લસ કોસેક થીટા લખીશું. ક્લિયર છે? તો બાકીની ત્રણ ખાલી જગ્યાઓ પણ તમારે જાતે ભરવાની રહેશે. આગળ વધીએ કે તેવી રીતે 2π પાઈની જગ્યાએ જો પાઈ માઇનસ હતા એની જગ્યાએ પાઈ પ્લસ હોય તો પાઈ પ્લસ હોય તો ચરણ બદલાઈ જાય વિદ્યાર્થી મિત્રો, કે પાઈ તો અહીં જ આવે પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધો ચરણ ત્રીજું, ત્રીજા ચરણમાં સાઇન એ ઋણ હોય એટલે માઇનસ સાઇન થીટા થાય. તેવી રીતે cos ત્રીજા ચરણમાં એ ઋણ છે એટલે માઇનસ cos થીટા લખાશે. tan ત્રીજામાં ધન હોય એટલે પ્લસ tan થીટા લખાશે. પાઈ પ્લસમાં ચરણ ત્રીજું એમાં પ્લસ tan થીટા થાય. તેવી રીતે કોટમાં પણ પ્લસ cot થીટા થાય. સેક માટે માઇનસ સેક થીટા મળશે, કોસેક માટે માઇનસ કોસેક થીટા મળે. બરાબર છે, કારણ કે ત્રીજા ચરણમાં tan અને cot જ ધન હોય એટલે એ બંને જ ધન મળે, બાકી બધા ઋણ મળશે. તેવી રીતે 2π માઇનસ થીટા માટે તમારે જાતે હવે આવડી જ જાય કે 2π ક્યાં આવે તો ધન x અક્ષ પર, માઇનસ હોય તો ઘડિયાળની દિશામાં અને પ્લસ હોય તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આગળ વધવાનું અને કયા ચરણમાં કોણ ધન છે એ ઓલ એસ ટી સી પરથી યાદ રાખવાનું છે. ક્લિયર છે? તો બાકીના ત્રણ વિધેય જે 2π માઇનસ થીટા માટે છે અને ત્યાર પછી 2π પ્લસ એટલે કે પહેલા ચરણ માટે છે.
2π પ્લસ પણ પહેલું ચરણ આવે. એમ 4π પ્લસ હોય, 6π પ્લસ હોય, 8π પ્લસ હોય તો બધું પહેલા ચરણમાં. માઇનસમાં હોય 2π 4π 6πમાં માઇનસ હોય તો ચોથા ચરણમાં. બરાબર છે. તો કયો ખૂણો ક્યાં આવે એ નક્કી થાય ત્યાર પછી જ પ્લસ કે માઇનસ પરથી ઘડિયાળની દિશા એટલે કે સમઘડી અને વિરુદ્ધ દિશા એટલે કે વિષમઘડી દિશામાં આગળ વધો તો કયો ખૂણો ક્યાં છે તે આપણને ખ્યાલ આવે. ક્લિયર છે? યસ. આગળ વધીએ. અહીં આપણે કેટલીક નિશાની વિશે જાણીશું. x ગ્રેટર ધેન y. અહીં વંચાશે x ગ્રેટર ધેન, ગ જેવું હોય એને ગ્રેટર ધેન કહેવાય અને લ જેવું હોય એને લેસ ધેન કહેવાય. બરાબર છે. તો x ગ્રેટર ધેન y એને આપણે એવું કહી શકાય કે x એ y કરતાં મોટા છે. તેવી રીતે જો x લેસ ધેન y એટલે કે x લ જેવો છે તો લેસ ધેન y હોય તો આપણે એવું કહી શકાય કે y એ x કરતાં મોટા છે. તેમજ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ જેવો છે એટલે ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ પણ આપેલો તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ y હોય તો એવું કહેવાય ને કે x એ y કરતાં મોટા કે y બરાબર છે, બંને સમાન છે એમ કહેવાય. x એ y કરતાં મોટા છે અથવા બંને સમાન છે તેમ કહેવાય. તો તેવી જ રીતે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y હોય તો શું કહીશું કે x એ y કરતાં નાના છે, x ની વાત કરો તો y કરતાં નાના છે અથવા x ને y સમાન છે એટલે બંને સમાન છે તેમ કહી શકીશું. ત્યાર પછી અંતરાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અંતરાલમાં આપણને અહીં બે મોટા કૌંસ દેખાય છે જેને આપણે સંવૃત અંતરાલ તરીકે દર્શાવાય છે. સંવૃત અંતરાલ એનો મતલબ કે a અને b સંવૃત અંતરાલમાં કોઈ આ રીતે અંતરાલ છે કે એની કિંમતો છે a અને b વાસ્તવિક સંખ્યાઓ છે કે સંવૃત અંતરાલમાં a નું મૂલ્ય x નું મૂલ્ય a હોઈ શકે, b હોઈ શકે કાં તો a અને b વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એટલે આપણે એવું કહી શકીએ કે x બિલોંગ્સ ટુ a ટુ b સંવૃત અંતરાલમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b એટલે સંવૃત અંતરાલ a ટુ b નો મતલબ થાય કે x ની કિંમત a છે, b છે અથવા તો a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ છે. બરાબર છે. તો આમ વિવૃત અંતરાલ નાનો કૌંસ તરીકે દર્શાવીએ છીએ જેમાં ફક્ત a અને b વચ્ચેની જ કિંમતો લેવામાં આવે છે. a અને b વચ્ચેની જ કિંમતો એટલે વિવૃત અંતરાલ જેમાં a અને b નો સમાવેશ થતો નથી. ક્લિયર છે? તેમજ સંવૃત વિવૃત હોઈ શકે, વિવૃત સંવૃત હોઈ શકે. જેમ કે અહીંયા આપણને સંવૃત અને ત્યાર પછી વિવૃત છે તો એમાં એવું કહેવા માંગે છે કે a અને b વચ્ચે આવેલી સંખ્યાઓ એને આપણે સંવૃતમાં a અને વિવૃતમાં b આ અંતરાલમાં દર્શાવી શકાય. તેવી રીતે માની લો કે વિવૃત સંવૃત હોય તો વિવૃત સંવૃતમાં શું થશે કે વિવૃતમાં a એટલે કે a નહીં લેવાની પરંતુ સંવૃતમાં b છે, મોટા કૌંસમાં b છે એટલે b લઈશું અને a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ લઈશું તો આ વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. બરાબર છે. તેવી રીતે આપણે અમુક કિંમત સિગ્નલ છે, ચિહ્નો છે કે આ જે છે એને આપણે બિલોંગ્સ ટુ કહીશું. જેમ કે અહીં વાત કરી કે x ઇઝ બિલોંગ્સ ટુ a ટુ b એનો મતલબ કે x જે કોઈ સંખ્યા છે એ આ અંતરાલની અંદર આવેલી છે. બરાબર છે. એ ઘટક છે એ આ ગણમાં આવેલો છે એમ કહી શકાય. ક્લિયર છે? ધારો કે આપણને અહીંયા આ રીતે આપેલું છે કે કોઈ ગણને આપણે આ રીતે દર્શાવીએ કે 1 2 3 4 છગડીયા કૌંસમાં દર્શાવીએ તો 3 એ ગણમાં આવેલો છે તો 3 બિલોંગ્સ ટુ સેટ 1 2 3 4 ગણ 1 2 3 4 અને જો ઘટક ના આવેલો હોય તો આપણે શું લખવાનું ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 2 3 4 5 એ ગણ 1 2 3 4 5માં આવેલો નથી. ક્લિયર છે? બસ તો આપણા બ્રિજ કોર્સમાં હવે થોડા સૂત્રો જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે વિકલન અને સંકલનના સૂત્રો જે તમને ફિઝિક્સના સરે પણ શીખવાડ્યા છે. બરાબર છે. અને આપણા ચેપ્ટરમાં પણ જ્યારે આવશે ત્યારે આપણે સંકલન અને વિકલનના સૂત્રો જોવાના છે. તો અહીં આપણો બ્રિજ કોર્સનો લેક્ચર જે છે સમાપ્ત થાય છે અને તમે તમારા દરેક મિત્રોને આ શેર કરી દો કે જેથી કરીને આપણે 11માના જે ચેપ્ટર્સની શરૂઆત કરવાના છીએ નેક્સ્ટ જે પણ આપણું લેક્ચર આવે છે ત્યારથી આપણે એની શરૂઆત કરીશું. બરાબર છે. પરંતુ એના માટે તમારે આજના વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને ફ્રેન્ડ્સને મોકલવાનો છે. બરાબર છે.
અને તેમને માહિતી આપવાની છે કે ભાઈ તમારું લાઈવ લેક્ચર્સ અહીં આપણે દર શુક્રવારે મેથ્સનું રહેશે, જેમાં તમને દરેક ચેપ્ટરના NCERTના સમ કરવામાં આવશે અને સાથે સાથે MCQ પણ જોડે કરવામાં આવશે. ક્લિયર છે? તો તમારા મિત્રોને હાલ જ શેર કરી દઈએ. જય હિન્દ, જય ભારત.